નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદીજીની કેબિનેટની બેઠક, જેમાં મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર, આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, ખેડૂતો માટે નવી યોજનાઓ, તો કોંગ્રેસને ફટકો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, 2024માં 15,000 રૂપિયાની સહાય, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયા, એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની લોન, મોદીજીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે, પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ, શાકભાજીના ભાવ ફરી આસમાને, રાશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતામાં થશે હવે ફાયદાઓ, આખા ગુજરાતમાં વરસાદી માહોલ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આખા ગુજરાતમાં વરસાદી માહોલ। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 14થી 20 જૂનમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે, પરંતુ સીમિત વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે। હજુ મોટાભાગના વિસ્તારોમાં વાવણીથી વંચિત છે, ખેડૂતો ચિંતામાં છે। 20 જૂનના રોજ તીવ્રતા ઘટશે, પરંતુ 21 તારીખે ફરીથી તીવ્રતા વધશે અને 21 તારીખ પછી 22થી 25 જૂનમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને સારો વરસાદ પડી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની કેબિનેટની બેઠક, જેમાં મોટો નિર્ણય લેવાયો છે। મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના માટે મોટો નિર્ણય લેવાયો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 15 પાક માટે એમએસપીની મંજૂર કરાયા છે। ડાંગની એમએસપીની કિંમત 2300 રૂપિયા, મગની એમએસપીની કિંમત 8,682 રૂપિયા નક્કી થઈ છે। સરકારનો ઉદ્દેશ દેશને કઠોળના આત્મનિર્ભર બનવાનો છે। પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં મહત્વનો નિર્ણય છે। મિત્રો, ખેડૂતો પર ફોકસ રહેશે। 2 લાખ નવા વેરહાઉસ બની રહ્યા છે। ખાતરના ભાવ નીચા રાખવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં દરેક ખેડૂતોના માથે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત થાય મિત્રો, તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને છે મિત્રો, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી જ નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો, ખેડૂતોની લોન માફ અને પાક ધિરાણ લોન છે તે માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા છે। ત્રીજી વાર પીએમ બન્યા પછી પહેલીવાર મોદીજી વારાણસી પહોંચ્યા હતા। મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું। પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો છે તે જાહેર કર્યો હતો। 17મા હપ્તામાં 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ખેડૂતો માટે પીએમ મોદીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે। તો ફાઇનલ છે મિત્રો કે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાના 17મા હપ્તા છે તે મળી ગયા છે પૈસા। હવે મિત્રો, પૈસા તો જમા થઈ ગયા છે, તો તમને જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં પણ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જમા થયો છે? અને મિત્રો, ન જમા થયો હોય તો તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર હેલ્પલાઇન નંબર છે તેમના પર તમે મિસ કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। મિત્રો, લાભ લ્યો અને આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિત્રો, ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલને આજથી એટલે કે 18 તારીખથી 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો સ્માર્ટફોન
પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકાના બાંધકામ વગેરે માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. માહિતી અનુસાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છે તે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓ ખેડૂતો છે તે સરળતાથી અને ઘરે બેઠા લાભ મેળવી શકે છે. રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી માટે ખેડૂતોએ 7/12, 8A ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડના પુરાવા તરીકે આપવાના રહેશે. 2024માં 15,000 રૂપિયાની સહાય. પીએમ વિશ્વકર્મા યોજના. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે સાથે પ્રથમ હપ્તો તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પર આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવે છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ છે. તેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, તાળા બનાવનાર, કુંભાર, શિલ્પકારકાર, માછલીની જાળ બનાવનાર, રમકડા બનાવનારનો પણ સમાવેશ થાય છે. મિત્રો, ચોમાસું ક્યાંય અટક્યું જ નથી. તીવ્ર ગરમી અને વરસાદની સંભાવના વચ્ચે વાત કરતા આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું છે કે ચોમાસું ક્યાંય અટક્યું નથી. ચોમાસાની તારીખમાં ફેરફાર થયા છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે ચોમાસું ક્યાંક અટકી ગયું છે. ચોમાસું હાલ ગુજરાતમાંથી પસાર થઈને છત્તીસગઢ, ઓડિશા, બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, શાકભાજીમાં ભાવમાં ફરીથી આસમાને. આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની ત્યારે તેમની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે. જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજી સાથે બટાકા, ડુંગળીના ભાવમાં પણ કિલો 4 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયામાં મળી રહ્યા હતા, ત્યારે હાલમાં લીલા શાકભાજી 100 થી 160 રૂપિયા સુધી મળી રહ્યા છે. તો બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અછત સર્જાઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્કૂલ વાહનોની હડતાલ પૂરી થઈ છે. 2 દિવસથી ચાલતી સ્કૂલ વાહનોની હડતાલનો સુખદ અંત આવ્યો છે. અમદાવાદમાં આરટીઓ કચેરીના સ્કૂલ વધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાર્સિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માગી છે. ચર્ચામાં અંત હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીઓ જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમાપ્ત થઈ છે. આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળી છે. મિત્રો, વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું 100%. તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. મારું વિઝન છે કે તમને જણાવી દઉં કે ભારતમાં ઇંધણની આયાત પર ₹16 લાખ કરોડનો ખર્ચ થાય છે. નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં થાય છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયા સહાય મળશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાને વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર અને કન્યાના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયા જમા થઈ જશે. મોદીજીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે. મિત્રો, એકવાર ગુજરાતે પ્રવાસે આવેલા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સભામાં તમને ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે તમે સાંભળ્યું છે તેવું લોકોને કહ્યું છે. મોદીજીએ કહ્યું કે મેં હવે પછીના પ્લાન તૈયાર રાખ્યો છે કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. બાલાજી વેફરમાંથી નીકળ્યો તળેલો ડેટકો. બાલાજી વેફર ખાતા હોય તો આ સમાચાર તમને ચોંકાવશે. બાલાજી વેફર્સના પેકેટમાંથી તળેલા ડેટકો નીકળવાનો
મામલો સામે આવ્યો છે, જેમાં જામનગરમાં એક શખ્સે દુકાન પરથી બાલાજી કંચ વેફર ખરીદી હતી, તેમાંથી તળેલા ડેડકો નીકળવાથી ફરિયાદ થઈ છે. મિત્રો, બાલાજી કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળતા ખરીદનારે ગ્રાહક સુરક્ષા કોર્ટે જવાનું જણાવ્યું છે. બીજી તરફ વેફર્સની પાલિકા ફ્રૂટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદ, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો તો મધ્યમ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે. આ સાથે 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. અમદાવાદમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે 3 સબસિડી યોજના આગામી એટલે કે 18મી જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું મુકાશે. આ ખેડૂત પોર્ટલ, જેમાં સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવામાં આવશે. આગામી એટલે કે 18 તારીખના રોજ સવારે 10:30 કલાકથી 7 દિવસ માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે ખેડૂત મિત્રો. ત્યારબાદ જો હવામાન સમાચારની અંદર વાત કરીએ તો 104% વરસાદ પડશે, કૂવાઓ છલકાશે. આ વખતે ચોમાસું પર 104%થી વધુ વરસાદ થવાની આગાહી આંબાલાલ કાકાએ જણાવ્યું છે. ખાસ કરીને ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે. જગતના તાત વાવણી માટેની તૈયારી કરે અને સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે 22 તારીખથી 28 તારીખની વચ્ચે વાવણી કરી શકશે. તે ઉત્તમ સમય છે. તેમજ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કહ્યું છે કે નર્મદામાં પણ નીરની આવક થઈ જશે અને જલાશયોમાં પણ પાણી ભરાશે. 2024નું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે.